તો આટલી જાર વાઢી મારી, હવે આટલી કાલે વાઢી હવે એકલા આવ્યો પણ જાતો સારી વાઢ્યું, મદદ કરતો મેં સારી વાઢી. દાંતા ઘેર લઈ જવા દેવા. જમવું ભૂખ લાગી તો જબર કામ કરી નાખે. આટલી જાર તો વધી ગઈ હેડો. લે કાળિયા શું કરે હવે ઉપર શું કરે બેઠા તો આવો આવો ભોય ગયા ઘડીક મસાલો બનાવો રોડો આવું. ભોડામ ના પડો મારા તો ઘેર રહેતા હોય તો એટલે એ રાજી ધાર વાટવાની થઈ જાય મજૂર મળવાની મારો આવો બે ઘડીક તો ચડી ગયો પણ ઉતરું કાઢવું પડી જાય મારે. એટલે એવું છે ઓહો જોઈને તો જો પડતા નહીં હોય પા મેં ટોટિયા ભજાઈ રહ્યા ઓહો શું દઈને આયા. હા જો અમે ધાર વાટતો હતો સારી વાટી એકલા એકલા ને. એટલે યાર મજૂર મળતો નહીં મને. મજૂર હોય તો ચોખ્ખો મજૂર તો મારે નહીં એવું છે એમ ને. જાતે વાટી આ બધી તમે વાટી એમ ઓહો ઓહો જારમ કેટલા પૂરા થાય એવા તમારે તમે જોઈ લો કે કેટલા ખર્ચો અંદાજે તો નેકલ છે 700-800 જેવા નેકલ છે. ઓ મારે એટલા જ નેકલ છે. ભૂંડ અમારે આવે તો ભૂંડ તો કેળવા આવતો હોય તો એક દાડો મારે હંગાત ખબર પડે એટલે મને તો કાલ જબર દોડાય તો ભૂંડી આ આઈડમ મારા ના હોય એટલે જબર મોટા મોટા ભૂંડી જગલી ભૂંડાવે અમાર ખેતમ કદી આવતું નહીં. એટલે તમારા ખેતરમાં ના આવે તમે ઝાટકા મેલી આવી યાર વેકવા હા આમ આપણે એમ જઈએ ને 8 રૂપિયા વેકવા તો ઘરાક હોય તો કહેજો હશે તો કઈ અડો હોય તો હટ કહેવાજો હા ને તમારે એક બીજા ભાઈને હાલવા એમ ઓધો નેડો. હવે તો હું જમતા હોય તો મારે જમવાનું બાકી છે. આ તો આખું ક્ષેત્ર વાટ નાખવાનું તો બપોર પછી આવું હવે આ તો પટી જાય તમારે એક બે દાડા પતી જાય પણ હવે પટાવવું મારે જલ્દી જ પતાવવું. હા રોડો હવે લેતા હું જમતા હું હા જઈ આવું તમે બેહો તાન. હા હા તમારે તો ઉતરે એવું હોય કાઠું હોય મજબૂત ના મોટો ક્ષેત્ર મજબૂત તમારી મજૂરી ખારી થઈ જાય. એ ક્ષેત્રમાં ત્યાં જેડવા દેજી ઈરા ભૂંતી દે આપણે ના દઈએ આવજો જતા હું ઉપર તો ગયેલા આપણને તો ગુણગુણથી બીક લાગતી નહીં. એટલે તો મોટો મારી જ જાઉં ગુણગુણથી બીક લાગતી નહીં. આવું બખતો દારો હતા એને પૂછી હું બને બીગાવતી એક આ ટાઈમ એ ક્ષેત્રમાં જવા દે તો આપણે જોઈ જાઉં ત્યાં ભૂંજી બહુ બીએ અમે આયો રે માં તું બોલે તે બીયા હે મારા છી ચલો ખાઈ બેન આવતો રે આવા ખેતરમાં તો મારું નરેશભાઈ ઈ છે જડ્યા આ જાઉં હમણાં. તમે શું કરો અમારા ખેતરમાં? એને તમે કાળુ ભાઈ નહીં કાળુ ભજીયા હા પેલો કાળિયો હા હું જી બોલો એ તો આ તો ઉલ્લુ બનાયા કેમ ઉલ્લુ બનાવ્યા એટલે જીવતા એ તો મને કહેતા કે હું ભૂંસી નહીં બી હતો. એટલે હવે તો મને કહેતા કે હું તો ભૂંસી નહીં બી હતો. આ તો અંદર આ ખેતરમાં જોવા આવ્યા હતા કોક હા અસુ એવો અવાજ કર્યો દાઈ ગયા પડી ગયા એટલે મન પાકે મુની બી હતો બીયા બધાવી મન તો પાકે માતો છત્રની સાથી હે ભાઈ એવું પાકે મને જુઠ્ઠું બોલે બધું. એટલે દાદા ફાટીને હાથમાં આવી જઈ છે એની અરે હાથમાં આવી ગઈ જો હવે મને કહેજો આપણું નામ ના મને મળે એટલે હું કહું હવે મારું નામ ના હા નિયાલું હવ અરે યાર બોલ કોને પડે અલે કયા ભોયા હું કરે ઉપર અરે કોઈ દાતમ પાડો ચડે તો અરે દાતમ પાડો ચડે અમે હું તો વાત કહું સીધર માં આવું ને દાતમ પાડીને આવું હા તો ના ભોયા તમારે કોણ આવું ભોયા આવું હારે કેવા તો રૂમાલ ભાડે તમારો તમે રૂમાલથી તમે જોયા રૂમાલ લઈ યાર હું તો યાર ઉપર ચડે તો રૂમાલ એક દી પાસ લઈ લઉં. એટલે આપણે ભૂંડ આયો તો કે કોઈ કહેતું તું અરે મારો ભાઈબંધ કહેતો તો એક ના આપણે બીક નહીં લાગતી એટલે એ તો હવે બીવો હો ને હવે ફાટી હાથમાં આવી ગઈ આઈ ઠીક નથી આવી
ઈ તો બીઓને તો નતા બીઓને આય બીએ ગયો બોલી તાર ભેગા થવાય છે આવા નાટક બાટક કરતા નહીં હોય પા હવે ઘેર જા છો જાસુ નકા ભંડ કાઢ્યા વગર નહીં રે પાછું લો તમારા રોમાલ પપ્પા જતા રહેજો અહીંથી હવે હટ હોય નકા ભંડ આગળથી વહી ના તડે પાછું આ ભૂલથી આપણે બીક નહીં લાગતી હા એ તો હાલ તો ફાટીને હાથમાં આવી ગઈ હતી લેબડા ઉપર એમને એમ સડ્યા હતા હોય પાકે બીક નહીં લાગતી જો ને કેવું કહી રહ્યા